કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને મોટા ઇટાળા ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો। બોડી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું। સરકારના હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે। લોકોના જીવનના ભાગ તરીકે વૃક્ષારોપણ અપનાવે અને વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રી દ્વારા સન્માનિત કર્યા હતા। જામનગરના મોટા ઇટાળામાં આવેલ હાઈસ્કૂલમાં રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોડી સંખ્યામાં મોટા ઇટાળા, બિજલકા સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેરિત એક પેડ માં કે નામ કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું। જેકેસી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। દેશમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એના માટે આપણા દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના દેશવાસીઓને હાકલ કરી છે કે દરેક દેશવાસી એક વૃક્ષ એક પેડ માં કે નામ પર કાર્યક્રમ અંતર્ગત ફરજિયાતપણે એક વૃક્ષ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષને ઉછેરે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામ ખાતે આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે। અહીં તાલુકાભરના આગેવાનો, ગામ લોકો અંદર મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને વન ખાતાના અને અન્ય અધિકારીઓ પણ હાજર છે। અમે બધાને વિનંતી કરી છે કે આ કાર્યમાં દરેક રસ લે, પોતાની માની યાદમાં દરેક એક વૃક્ષ વાવે અને ઉછેરે અને જ્યાં જ્યાં આવા કાર્યક્રમ થતા હશે ત્યાં હું હાજરી આપીશ અને તમામ પ્રકારની મદદની જે જરૂર હશે એ તમામ મદદ પણ કરશું। સાથોસાથ વન ખાતાના અધિકારીશ્રીઓ અને તાલુકાના અધિકારીશ્રીઓ પણ આ કાર્યમાં ખૂબ સારો રસ લઈ રહ્યા છે। બધા એને સહકાર આપશું અને આ રીતે ધ્રોલ તાલુકો હરિયાળો બને અને વડાપ્રધાનની અપીલને લોકો પૂરો પ્રતિસાદ આપે એના માટે અમે આવા કાર્યક્રમો ઠેર ઠેર ગોઠવી રહ્યા છીએ।